welcome back to MCOM Semester 3 Business Research Application. In this lecture 5, હવે વિદ્યાર્થી મિત્રો આજે લેક્ચર નંબર 5 છે. We will continue with the chi square test. હવે આ આપણો આ પાર્ટ છે એ 5 છે. જો તમે પાર્ટ 1, 2, 3 અને 4 ન જોયો હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો. કારણ કે તમારા માટે પાર્ટ 1 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પાર્ટ 1માં જે ચી સ્ક્વેરના આપણે ગુણધર્મ હતા એ મેં તમને ત્યાં એક્સપ્લેન કરીને સમજાવેલા છે. નેક્સ્ટ એના પછી પાર્ટ 2 હતો જે આપણે ચી સ્ક્વેરના ઉપયોગો કયા કયા છે એ આપણે જોયા હતા. ગુજરાતીમાં ચી સ્ક્વેરને આપણે કઈ વર્ગ કહેવાશે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ ઇંગ્લિશ મીડિયમમાં છે એને જ આપણે ચી સ્ક્વેર કહેવાશે. બાકી જે લોકો ગુજરાતી માધ્યમમાં છે એને કઈ વર્ગ બોલાશે. એટલે આ એક તમે ખાસ યાદ રાખી લેજો કે કઈ વર્ગ એ ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એના માટે છે. પરંતુ આપણે આજે વિડીયો બનાવીએ છીએ બંને યુનિવર્સિટીને કામમાં આવે એવો વિડીયો છે. કારણ કે યુનિવર્સિટી આપણે એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે અને સાથે સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટી બંનેના સેમ કન્સેપ્ટ છે, બંનેને સેમ જ ચેપ્ટર પૂછાય છે. તો આ જે કમ્પલસરી ચેપ્ટર છે એટલા માટે. અને હા, ખાસ કરીને હવે આપણે એમકોમના વિડીયો જે બનાવતા હોય છે હવે એને આપણે એક્સપ્લેન પણ કરશું જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ કન્ફ્યુઝિંગ ન થાય. કારણ કે આ ટોપિકલ જે ક્વેશ્ચન છે એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલા માટે. આમાં એક તમારે સ્ટેટિસ્ટિકનો પર્સન પણ આવશે. એટલા માટે આપણે ખાસ થિયરી પહેલાં બનાવેલી છે. કારણ કે થિયરી આવડશે તો તમને સમમાં થોડું ખબર પડી જશે. અને ઓલરેડી આપણે એનું એક જે ફોર્મ્યુલા હતું એ પણ મેં તમને એક્સપ્લેન કરીને સમજાવેલું છે. તો ટોટલ પાર્ટ 1 હતો એમાં આપણે ગુણધર્મ જોયા હતા. ત્યાર પછી પાર્ટ 2 જે છે એ આમાં આપણે ઉપયોગ જોયો હતો કે ચી સ્ક્વેર ક્યાં ઉપયોગ થાય છે. અને પાર્ટ 3 છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે એમાં ટેસ્ટ છે ચી સ્ક્વેરના જે ટેસ્ટિંગ છે એમાં ઇન્ડિપેન્ડન્સ કીધું છે. તેમાં આપણે ઇન્ડિપેન્ડન્સ કે થિયરીની અંદર 2 ક્વેશ્ચન લીધા હતા. એના હેતુ એટલે કે ઓબ્જેક્ટિવ અને સ્ટેપ એટલે કે પ્રક્રિયા, આ 2 ક્વેશ્ચન એમાં આપણે લીધા હતા. અને નંબર જે 4 છે એ નેચર્સ છે ચી સ્ક્વેરના સ્વરૂપો આપણે ધ્યાનમાં લીધા હતા. હવે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર જે આજે 5 છે જે લાસ્ટ લેક્ચર આપણો કહેવાશે થિયરીનો. ત્યાર પછી આપણે પ્રેક્ટિકલ સમના દાખલા જોઈશું. તો ફટાફટ હવે આપણે જે વિદ્યાર્થી મિત્રો નવા આવેલા હોય તો આ ફટાફટ પહેલાં આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે તમને આમાંથી ઘણા બધા બેનિફિટ મળશે અને તમને ખૂબ જ ઉપયોગી રહેશે. લાસ્ટ ટાઈમમાં જ્યારે એક્ઝામ હશે ત્યારે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ તમને વહેલી તરીકે પ્રોવાઈડ કરવામાં આવશે. તો હવે આપણે આગળ શરૂઆત કરી બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે એના વિશે. તો ક્વેશ્ચન જો અહીંયા 1 છે એ હું તમને શોર્ટમાં કહી દઉં છું. જે આપણે મેં હમણાં કીધું તેમ કે પાર્ટ 1માં જે આપણે વિડીયો બનાવેલો છે જો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો જેથી કરીને તમને ત્યાં પાર્ટ 1 તમને જોવા મળશે. તેમાં મેં પ્રોપર્ટી ઓફ ચી સ્ક્વેરના ડિસ્ટ્રીબ્યુશન છે એને કે ચી સ્ક્વેર વિતરણના જે ગુણધર્મ છે આપણે સમજાવેલા છે. ખરેખર ગુજરાતીમાં એને કાંઈ વર્ગ બોલાશે વિદ્યાર્થી મિત્રો. એટલે તો આ બધા જે તમને પોઈન્ટ સમજાવેલા છે એટલે અત્યારે ખાલી તમને બતાવી દઉં છું જેથી કરીને તમને આઈડિયા આવે. અને આ ટાઈપની આપણે પીડીએફ છે કમ્પ્લીટ ક્રિએટ કરેલી છે એટલે જેથી કરીને સ્ટુડન્ટ છે ઇઝીલી લર્નિંગ કરી શકે છે એના માટે છે. લાસ્ટમાં તમને અહીંયા એક સમરી ટેબલ આપેલું છે કે સમરી ટેબલ એટલા માટે બનાવેલું છે કે વિદ્યાર્થી મિત્રો ખાલી તમે ઉપરનો જે ક્વેશ્ચન વાંચેલો હોય એના બેઝ ઉપર નેચર કોને કહેવાય, શેપ કોને કહેવાય, મીન્સ કોને કહેવાય, વેરિએશન કોને કહેવાય, એડિક્ટિવિટી એન્ડ નોર્મલ એપ્રોક્સિમેટલી બસ આટલું યાદ રાખો એટલે તમને આરામથી ક્વેશ્ચન છે પોઈન્ટ વાઇઝ તમને આવડી જશે. અને આ ક્વેશ્ચન છે તમને 10-10 ગુણમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી એના યુઝિસ મેં કીધા હતા એ ચી સ્ક્વેર ઓફ યુઝિસ છે. તેમાં ફિટનેસ ટેસ્ટ કોને કહેવાશે એ આપણે ખાસ એકવાર તમને સમજાવેલું છે. તો આ બધા જે પોઈન્ટ હાઇલાઇટ કરેલા છે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાના હોય છે. અને આ તમારા માટે જ ફક્ત બનાવવામાં આવે છે કારણ કે તમે બધા એક્સટર્નલ સ્ટુડન્ટ છો એટલા માટે. ખરેખર આપણે પહેલાં બીકોમના પણ વિડીયો બનાવતા હતા એમાં પણ આપણે એક્સપ્લેન કરી સમજાવતા, પરંતુ સાથે આપણે એવી કોમેન્ટ આવેલી છે કે એમકોમમાં કોઈ વિદ્યાર્થીઓ પાસે સમય ન હોય એટલા માટે આપણે લાસ્ટ ટાઈમમાં એક સરસ મજાનું રિવિઝન એ લેક્ચર છે સેશન સી ગોઠવે છે. તો નેક્સ્ટ હવે જો આપણે યુઝિસ છે એ તમને શોર્ટમાં કહી દઉં છું કે ટેસ્ટ ઓફ ગુડનેસ ઓફ ફિટ છે, ટેસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ છે. ઇન્ડિપેન્ડન્સનો જે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હતો એ મેં એક પાર્ટ 3માં લીધો છે. ખાસ યાદ રાખજો. પાર્ટ 3 તમે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો. ટેસ્ટ ઓફ હોમોજેનિટી છે, પછી કમ્પેર ફ્રિક્વન્સી છે, ઇન રિસર્ચ છે, ટેસ્ટ ઓફ રેન્ડમનેસ છે. તો આ બધા જે ટૂંકમાં પોઈન્ટ છે સાથે ગુજરાતીમાં પણ તમને ટૂંકા મુદ્દા આપેલા છે. આના બેઝ ઉપર તમે રાઇટિંગ કરી શકો છો. તો આ જે ક્વેશ્ચન 3 છે એ આપણો પાર્ટ 3નો વિડીયો છે. જો તમે ન જોયો તો જોઈ લેજો. અને અહીંયા મેં કહી દીધું છે તમને કે ઓબ્જેક્ટિવ જો પહેલું મેં કીધું હતું પર્પસ કાં તો ઓબ્જેક્ટિવ આપણે ધ્યાનમાં લીધા હતા ઇન્ડિપેન્ડન્સના, ટેસ્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ. પછી ચી સ્ક્વેરના આપણે સ્ટેપ પણ જોયેલા હતા.
અને એમાં આપણે આ નંબર 3માં જે કેલ્ક્યુલેટેડ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી છે, એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી છે એ આપણે કઈ રીતે ગણતરી થાય છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો કે ટોટલ રો હોય છે એમાં મલ્ટિપ્લિકેશન ટોટલ કોલમ કરવાનું છે, ડિવાઇડેડ બાય ગ્રાઉન્ડ ટોટલ કહેવામાં આવે છે. અને હા, આ તમારું ફોર્મ્યુલા મેં તમને ત્યારે લર્નિંગ કરીને સમજાવેલું હતું કે ઓબ્ઝર્વેશન ફ્રીક્વન્સી અને એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી કોને કહેવાશે. તો ઓબ્ઝર્વેશન ફ્રીક્વન્સી એન્ડ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી હજી એકવાર તમને અહીંયા આવેલું છે તો એકવાર સમજાવી દઉં છું. દાખલા તરીકે ઓબ્ઝર્વેશન આપણી પાસે માની લ્યો 5 છે અને ફ્રીક્વન્સી છે એ આપણી પાસે અંદાજે 2 છે. તો દાખલા તરીકે આપણી પાસે છે એટલે અહીંયા આપણે 5 લખી, અહીંયા આપણે 2 લખી. તો 5 હવે સૂત્ર પ્રમાણે આ પ્રમાણે ખાલી દાખલો ગણવાનો છે, તમારે કાંઈ નથી કરવાનું. અહીંયા તમારે 5 લખવાના છે, અહીંયા તમારે 2 લખવાના છે. 5માંથી 2 જાય તો 3 વધે, 3ના છેદમાં તમારે 2 લેવાના છે, પણ આ 3નો વર્ગ કરવાનો છે. તો 3નો વર્ગ તમને ખબર છે 9 થશે અને 9 ડિવાઇડેડ બાય તમારે 2 કરવાના છે. આ ટાઈમનો તમને સરસ મજાનો 10 માર્કનો જે સમ પૂછાશે તો કયા સ્ટેપ કરવાના છે એ નેક્સ્ટ હવે જે કમિંગ સૂન પાર્ટ 6 છે એમાં તમને સમજાવવામાં આવશે. પણ આ તો તમારી સામે આવેલું છે એટલે જે વિદ્યાર્થીએ ન જોવે તો ખાસ તમે પાર્ટ 1, 2, 3 અને 4 આ કન્ડક્ટ કરજો એટલે જેથી કરીને થિયરીનો કોન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થઈ જશે. નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરવાના છીએ હવે નેચર્સ ઓફ સી સ્ક્વેર છે એ પણ આપણે ઓલરેડી પાર્ટ 4માં આપણે કમ્પ્લીટ કરી ગયા છીએ. આ બધા એક રિવિઝન સેશન માટે આપણે તમને આપેલા છે. નેચર્સ ઓફ છે ઓલવેઝ પોઝિટિવમાં હોવું જોઈએ. આપણે જે સ્વરૂપ જોયા હતા એ ત્યાર પછી હંમેશા કેવા જોઈએ તો કે સતત એટલે કે કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન હોવા જોઈએ. પછી ડિપેન્ડેન્ટ ઓફ ડીએફ છે, ડીએફનો મિનિંગ પણ આપણે ખાસ મેં તમને 2-3 વાર સમજાવેલો છે. પોઝિટિવ સ્ક્યુનેટ કોને કહેવાય, અપ્રોચ નોર્મલ કોને કહેવાય, એડિક્ટિવિટી પ્રોપર્ટીઝ કોને કહેવાશે. જો એ પ્રોપર્ટી એટલે ગુણધર્મ થશે વિદ્યાર્થી મિત્રો. અને ક્વેશ્ચન 1 અને 4 આ બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને બંને એક સરખા જ છે જોવો તો, કારણ કે ખાલી કન્સેપ્ટ બદલાવાનો થશે કે પૂછે તો એ યાદ રાખવાનું છે. અને મીન કોને કહેવાશે, અને મીન એટલે ભાઈ મેં એના નામ પણ તમને કીધા હતા કે સરેરાશ કહેવાશે. સરેરાશનું બીજું નામ તમને ન ખબર હોય તો લખી નાખજો, એને મધ્યક કહેવાશે. પછી મધ્યસ્થ કહેવાશે અને ત્યાર પછી મધ્યસ્થ પછી કયું આવશે, લાસ્ટમાં આવશે બહુલક. તો આ ખાસ તમે યાદ રાખજો. આ 3 નામ તમને યાદ હોવા જોઈએ ત્યારે એને સરેરાશ પણ કહેવાય. તો 4 નામ છે. પછી નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આપણા માટે ક્વેશ્ચન નંબર 5 છે કન્ડિશન ફોર અપ્લાઇંગ ચી સ્ક્વેર ટેસ્ટ. ચી સ્ક્વેર ટેસ્ટ લાગુ કરવાની શરત કે ક્યારે લાગુ થઈ શકે છે. તો આ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો રહી શકે છે કારણ કે ઓલરેડી 4 ક્વેશ્ચન તમને કરાવેલા છે એમાંથી તમારે આવી જશે. પરંતુ આ ક્વેશ્ચન એક યુનિક ક્વેશ્ચન હોઈ શકે છે અને જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન કમ્પલસરીમાં રાખી દે તો તમારા માટે થોડોક ટફ પડી શકે છે. એટલે ખાસ એકવાર જોઈને જુઓ જેથી કરીને તમને આઈડિયા આવે કે ડેટા ઓફ ફ્રીક્વન્સી ફ્રોમ કે આપણે જે ચી સ્ક્વેર છે એના ફ્રીક્વન્સી ફ્રોમ ડેટા કયા હોઈ શકે છે. હવે ડેટા એટલે શું વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે માહિતી ભેગી કરો છો એ સિંગલ હંમેશા માહિતી હોવી જોઈએ અને લોંગ ટર્મ માહિતી હોવી જોઈએ. સિંગલમાં પણ હોવી જોઈએ અને લોંગ ટર્મમાં હોવી જોઈએ. પરંતુ જો આ પર્સન્ટેજમાં હશે એટલે કે ટકાવારીમાં હશે તો નહીં ચાલે અને ગુણોત્તરમાં હશે તો પણ નહીં ચાલે. ગુણોત્તર તમને ખબર જ છે બધાને ભાઈ કોને કહેવાય કે દાખલા તરીકે 3/4 છે, 5/8 છે. આ ટાઈપની માહિતી છે હંમેશા કોઈથી આપણે ફ્રીક્વન્સી ડેટામાં ક્યારેય યુઝ નથી કરવાની. એટલે જ્યારે આપણે ચી સ્ક્વેર ઉપયોગ કરતા હોય છે ત્યારે એમાં કોઈ પર્સન્ટેજ અને રેશિયો છે એ ધ્યાનમાં લેવામાં નથી આવતો. તો અહીંયા લખેલું છે તો ડેટા શુડ બી એક્સપ્રેસ્ડ ઇન ધ ફોર્મ ઓફ ધ ફ્રીક્વન્સી એન્ડ નોટ ઇન ધ પર્સન્ટેજ ઓફ રેશિયો. એટલે અહીંયા એવું જ કહે છે કે ડેટા આવર્તનનું જે સ્વરૂપ હોવું જોઈએ પરંતુ એ ટકાવારીમાં ન હોવું જોઈએ અને ગુણોત્તરમાં પણ હોવું ન જોઈએ. નેક્સ્ટ એના પછી આગળ વાત કરી પોઈન્ટ 2 ઇન્ડિપેન્ડન્સ ઓફ ઓબ્ઝર્વેશન. અવલોકનની સ્વતંત્રતા. હવે જો વિદ્યાર્થી મિત્રો અવલોકન છે સ્વતંત્ર હોવું જોઈએ. દાખલા તરીકે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે તો આ સ્વતંત્ર છે કારણ કે સમયગાળો લાંબો છે અને સ્વતંત્ર છે. માની લો વસ્તી વધે છે એવું જરૂરી નથી. વસ્તી વધે છે તો ક્યાંય આવક વધતી નથી અને આવક ઘટતી નથી. ક્યારેક આવક વધે છે એટલે આપણે એવું માની લો કે એવું કહી ન શકીએ કે આવક વધવી જ જોઈએ, વસ્તી વધે તો આવક વધવી જોઈએ. એટલે આ સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્સ છે કે એને કોઈ બીજા ઉપર નિર્ભર નથી રહેતું. તો ઇચ ઓબ્ઝર્વેશન ઓર આઇટમ્સ મસ્ટ બી ઇન્ડિપેન્ડન્સ ઓફ અધર્સ. એટલે દરેક અવલોકન સ્વતંત્ર હોવું જોઈએ અને તે એક અવલોકન બીજા પર અસ્તરિત ન હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે જો તમને સમજાવવું કે હું એમ કહું કે જો વરસાદ પડે છે તો ઘઉંનું ઉત્પાદન થશે.
તો આ એક અવલોકન થાય તો બીજો અવલોકન થાય છે, આ એનું કહેવાશે એક્ઝામ્પલ. તો એ ખરેખર ઇન્ડિપેન્ડન્સમાં ન આવે, કારણ કે એ કેવા છે, એક ચલને બીજા ચલ ઉપર આધાર રાખવો પડે છે એટલા માટે. એટલે ખાસ તમે યાદ રાખજો કે જે વસ્તુ એકમાં જ ઉપયોગી થતી હોય એને ઇન્ડિપેન્ડન્સ કહેવાશે, એટલે સ્વતંત્ર હોવું જોઈએ, તેને બીજા ઉપર કોઈ નિર્ભર રાખતો નથી. નેક્સ્ટના પછી નંબર 3, સેમ્પલ સાઇઝ શુડ બી અ લાર્જ. જો વિદ્યાર્થી મિત્રો, જે મેં ઓલરેડી તમને ઉપલા પોઈન્ટમાં જ કીધું ભાઈ કે હંમેશા આ જે ચી સ્ક્વેરના આપણે જ્યારે યુઝિસ કરતા હોય છે અથવા તો એની કન્ડિશન એવી છે કે હંમેશા એ લોંગ ટર્મ હોય ને તો જ ધ્યાનમાં લેવાશે કે નમૂનાનું કદ છે એ મોટું હોવું જોઈએ. ચી સ્ક્વેર ટેસ્ટ ઇઝ વેલિડ ઓનલી વેન ધ સેમ્પલ સાઇઝ ઇઝ અ સફિશિયન્ટ લાર્જ. ચી સ્ક્વેર ટેસ્ટ ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે તે નમૂનાનો આકાર છે એ પૂરતો મોટો હોવો જોઈએ. જ્યારે મોટી માહિતી હોય ને ત્યારે જ હંમેશા ચી સ્ક્વેરના ઉપયોગ ધ્યાનમાં લેવાય છે. દાખલા તરીકે આપણે જે સિઝનલ ટાઈમ છે, ઉનાળો, શિયાળો, ચોમાસું, આમાં કાંઈ પણ ફેરફાર થાય છે તો એવામાં હંમેશા આપણે ચી સ્ક્વેર છે કોઈ ધ્યાનમાં નથી લેવાતો, લોંગ ટર્મમાં જ હંમેશા લેવા છે. હા, પોલિટિશિયન છે, પોલિટિશિયનમાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે તો એવામાં આપણે ગણતરી કરી શકીએ, ત્યારે હંમેશા ચી સ્ક્વેર યાદ રખાય છે. નેક્સ્ટ નંબર 4, એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી શુડ નોટ બી ટુ સ્મોલ. કે અપેક્ષિત આવર્તનનો ખૂબ નાની ન હોવી જોઈએ. હવે જો આમાં નાની જે કોષ્ટકો છે એ કોઈ ધ્યાનમાં નહીં લેવાના. અહીંયા કહી જ દીધું છે કે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી ઇઝ ઇચ સેલ શુડ બી એટ લીસ્ટ 5 ઓર મોર. કાં તો ઓછામાં ઓછું 5 હોવું જોઈએ, કાં તો 5થી વધારે હોવું જોઈએ. કે તમે જે ગાળો છે, અપેક્ષિત ગાળો છે, એટલે કે ગાળો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમયગાળો થશે, બીજો કોઈ મિનિંગ ન સમજતા, કારણ કે અહીંયા સમયગાળો કહેવાશે કે સમયગાળો જે છે એટલે કે એનો જે ટાઈમ પીરિયડ છે, તો ટાઈમ પીરિયડ છે એટલીસ્ટ છે એ એટલીસ્ટ 5 તો હોવું જ જોઈએ. 5થી ઇન્ક્રીઝ હોય તો ચાલશે, એનાથી મોર દેન ઇફર્ટેબલ ગમે એટલું ચાલશે, પરંતુ ઓછામાં ઓછું હંમેશા જ્યારે આપણે ગણતરી કરતા હોય ચી સ્ક્વેરના સમમાં ત્યારે ઓછામાં ઓછું 5 વર્ષ તો લેવાનું છે. અને લાસ્ટમાં એમાં કીધું એવું કીધું છે પાછું, જો સેકન્ડ પોઈન્ટમાં ઇટ ઇઝ લેસ દેન 5, કે જો 5 વર્ષથી ઓછું હોય તો ધેન 2 ઓર મોર ક્લાસીસ. તો જો અહીંયા યાદ રાખજો ભાઈ, મોર ક્લાસીસ શુડ બી અ કોમ્બિનેશન. હવે જો અહીંયા કોમ્બિનેશન એવું કરવાનું છે, દાખલા તરીકે 5 વર્ષથી જો તમારી પાસે ઓછું છે, માની લ્યો 5 વર્ષથી તમારા કરતાં ઓછું છે, તો તમારી પાસે સાથે માહિતી કેટલી હોવી જોઈએ, તો કે 2 હોવી જોઈએ. એટલે દાખલા તરીકે મેં આની પહેલાં પણ કીધું હતું x1 ને x2, અને એબીસીડીમાં તો તમે ગમે નામ આપી દો તોય ચાલે, દાખલા કે P1 આપો કે P2 આપો, પણ હા તમારી પાસે ટોટલ 2 માહિતી હોય છે ત્યારે ચાલે છે. એટલે એક માહિતી હોય સિંગલમાં તો 5 વર્ષ તો જોશે મિનિમમ, કાં તો 5 વર્ષથી વધારે. પણ જો 5 વર્ષથી એનો ઉપયોગ કરવો છે તમારે ચી સ્ક્વેરનો, તો તમારી પાસે ડેટા કેટલા હોવા જોઈએ, તો ડેટા તમારી પાસે ટોટલ 2 હોવા જોઈએ, તો તમે એનો ઉપયોગ કરી શકશો. નેક્સ્ટ નંબર 5, રેન્ડમ સેમ્પલિંગ. રેન્ડમ સેમ્પલિંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આની પહેલાં પણ મેં કીધું રેન્ડમ એટલે ભાઈ યાદચ્છિક થશે કે આપણે કોઈ વસ્તુ પસંદ કરવાની હોય છે ત્યારે. એક્ઝામ્પલ તરીકે આપણે જ્યારે 52 પત્તાની ઢગ રમતા હોય છે ત્યારે માની લો કે યાદચ્છિક રીતે કોને કયું પત્તું આવી આપણે કહી નથી શકતા, એટલા માટે. તો ડેટા મસ્ટ બી ઓબ્ટેન્ડ થ્રુ અ રેન્ડમ સેમ્પલિંગ મેથડ. કે ડેટા એક યાદચ્છિક એટલે કે નમૂના પદ્ધતિથી મેળવતા હોવા જોઈએ. એટલે કે આ જે છે એ ટૂંકમાં તમારે નિર્ધારિત રીતે મેળવવાના છે. ત્યાર પછી નંબર 6, ઓબ્ઝર્વેશન એન્ડ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી મસ્ટ બી અ કમ્પેરેબલ. અવલોકિત કરેલા અને અપેક્ષિત આવર્તન તુલનાત્મક હોવા જોઈએ. જો અહીંયા કમ્પેરેબલ કીધું છે, કમ્પેરેબલ એટલે કે આપણે તુલના કરવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે તુલના કોની થશે, તો આપણે આ ટાઈપ સમ કરવાના છીએ કે ઓબ્ઝર્વેશન અને એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી છે એ જ આપણે ધ્યાનમાં લેવાનું છે. અને આનો મેં તમને પોઈન્ટ હમણાં ઉપર સમજાવેલો હતો જ્યારે શરૂઆતમાં આપણે જ્યારે કીધું હતું ત્યારે કે O - E અને હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય E આપણું ફોર્મ્યુલા છે, જે ફ્રીક્વન્સીનું ફોર્મ્યુલા છે, ખાસ તમને આવડવું જોઈએ. તેમાં એવું કહે છે કે અવલોકિત અને અપેક્ષિત આવર્તનનો એક સરખી શ્રેણી ના હોવા જોઈએ. જો એક સરખી શ્રેણી ના એટલે એના બંનેના ક્લાસ છે એક સરખા હોવા જોઈએ. એક સરખા એટલે હમણાં મેં કીધું કે જો તમારી પાસે ડેટા હોય છે તો ડેટા ઓલરેડી તમારા 5 વર્ષથી વધુ ના હોવા જોઈએ, કાં તો તમારી પાસે 5 વર્ષથી ઓછા છે તો તમારે x1 અથવા તો x2 એવું મેં તમને કીધું હતું, કાં તો P1 અને P2 કીધું હતું. એટલે XYZ ગમે નામ આપો તોય ચાલે. દાખલા કે આપણે Z દેવું છે, તો Z1 Z2 ગમે નામ આપી શકીએ છીએ, પરંતુ એક શ્રેણી ના હોવા જોઈએ. એક શ્રેણી એટલે શું, એને બીજા એરે કમ્પેર કરી શકી એવું હોવું જોઈએ.
અને નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ છે નોન નેગેટિવ ફ્રીક્વન્સી. વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આ પોઈન્ટ કોમન પોઈન્ટ છે. 7મો પોઈન્ટ ભાઈ તમે ગમે એ થિયરી પૂછે ત્યારે લખી જ નાખજો, કહી જ દઉં છું. આપણે ટોટલ 5 વિડીયો બનાવેલા છે થિયરીમાં, એમાં 7મો પોઈન્ટ છે આપણો કોમન પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે નોન નેગેટિવ ફ્રીક્વન્સી. ગમે ત્યારે પૂછે ત્યારે આ લખી જ નાખજો કે બિન નકારાત્મક ફ્રીક્વન્સી છે. એટલે કેવું કે આનો ટૂંકમાં જે સમયગાળો તમે કાંઈ પણ તમારો દાખલાનો જવાબ આવે છે કોઈ દી નેગેટિવ ન હોવો જોઈએ. નેગેટિવ હોય તો તમારે પોઝિટિવમાં ફેરવવાનું છે. એટલે આવર્તનનો જે ધનાત્મક જ હોવું જોઈએ, માત્ર ને માત્ર ઋણ એટલે પોઝિટિવ નંબરમાં જ આવવું જોઈએ, કોઈ દી નેગેટિવમાં ચાલશે નહીં. અને ઓલરેડી આપણે ધોરણ 12માં આ ટાઈપનો એક આપણે પ્રામાણ્ય વક્રવાળા સમ ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. તમને આઈડિયા હોવો જોઈએ કે હંમેશા આ બાજુ હંમેશા નેગેટિવ હોય છે અને આ બાજુ હંમેશા પોઝિટિવ હોય છે. એટલે આ ખાસ યાદ રાખજો. આ લેફ્ટ સાઈડ કહેવાશે. તો લેફ્ટ છે એ લેફ્ટ સાઈડ હંમેશા કેવું હોય છે, માઇનસમાં જ હોય છે. અને જ્યારે રાઈટ સાઈડ છે તો રાઈટ સાઈડ છે હંમેશા પોઝિટિવમાં આવવું જોઈએ. અને હંમેશા આપણે જ્યારે માઇનસમાં આન્સર આવે છે ત્યારે એને પોઝિટિવમાં જ ફેરવીએ છીએ. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી કમ્પ્લીટ થઈ છે. પણ આ લાસ્ટમાં તમને જ્યારે હું કહું ખાસ તમે જોઈ લેવું કે આપણે તમારા માટે એક સરસ મજાનું જોરદાર ટેબલ બનાવેલું છે. સમરી ટેબલ એટલે કેવું કે લાસ્ટમાં પોઈન્ટનું આપણે ટૂંકમાં રિવિઝન કરી શકીએ લાસ્ટ ટાઈમમાં છેલ્લી કડીમાં, કે આપણને કાંઈ સરસ મજાનું એક રિવિઝન થઈ જાય. એટલા માટે આપણે તમારા માટે સ્પેશિયલ બનાવેલો છે વિદ્યાર્થી મિત્રો કે આપણે શું ભણ્યા, તો એનું ફટાફટ રિવિઝન કરી કે ડેટા ઇન ફ્રીક્વન્સી ફ્રોમ, કે ડેટાનો સમયગાળો છે એ આવર્તન હોવો જોઈએ એટલે કે સ્વતંત્ર હોવો જોઈએ. અને હા ત્યાર પછી શું કીધું, ઇન્ડિપેન્ડન્સ ઓબ્ઝર્વેશન છે કે અવલોકિત સ્વતંત્રતા હોવો જોઈએ, કે એકબીજા ઉપર કોઈ આધાર રાખે એવા ન હોવા જોઈએ. લાર્જ સેમ્પલ સાઇઝ કે નમૂનાનો આકાર જે મોટો હોવો જોઈએ. ઓલરેડી તમને મેં કીધું હતું કે હંમેશા લાર્જ સ્કેલના જ હંમેશા આપણે નંબર ધ્યાનમાં લેવાના હોય છે. વિથિન ધ 5 years ઓફ, અને 5 yearsની અંદર હોય તો મેં તમને કીધું હતું એવી રીતે કે જો 5 વર્ષથી ઓછું હોય તો તમારી પાસે ઓલરેડી ડેટા કેટલા હોવો જોઈએ, 2 પ્રકારના ડેટા હોવા જોઈએ. એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી લેસ દેન બાર 5, જો કીધું છે ઓછામાં ઓછું 5 તો હોવું જ જોઈએ. અને 5થી ઓછું હોય તો મેં તમને એક કન્ડિશન આપી હતી વિદ્યાર્થી મિત્રો, અને કન્ડિશનમાં જ આપણે મહિના હતા. રેન્ડમ સેમ્પલિંગ છે, નમૂનાની પદ્ધતિ છે એ સ્વતંત્ર હોવી જોઈએ. પછી કમ્પેરેટેબલ ફ્રીક્વન્સી એટલે કે જે આપણે સરખામણી કરતા હોય છે તો એક જ શ્રેણીના સરખામણી કરવાના છે. અને નોન નેગેટિવ ફ્રીક્વન્સી કે ક્યારેય હંમેશા ઋણાત્મક જવાબ આવશે નહીં, હંમેશા પોઝિટિવમાં જ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણા કન્ડિશનના જે ક્વેશ્ચન હતો એ કમ્પ્લીટ કરે છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે આ વિડીયો જો તમને ખૂબ જ સરસ લાગ્યો હોય છે. અને હા, જો મેક્સિમમ તમને આ વિડીયો ખરેખર ગમે છે તો તમે કોમેન્ટમાં ખાસ જણાવજો તમને આ વિડીયો લેક્ચરથી શું બેનિફિટ મળે છે અને તમને કેટલું આમાંથી યુઝફુલ થાય છે. અને હા વિદ્યાર્થી મિત્રો, કીપ લર્નિંગ એન્ડ સ્ટે કોન્ફિડન્સ. યુ કેન ઇઝીલી સ્કોર વેલ ઇન ધીસ ટોપિક્સ. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો છે વિદ્યાર્થી મિત્રો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ ઇન ધીસ નેક્સ્ટ વિડીયો.